નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે છેલ્લા અઠવાડિયામાં જે પ્રકારે મોંઘવારીનો જે શબ્દ અવારનવાર ચર્ચામાં રહ્યો, સૌથી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, સીએનજીના ભાવ વધ્યા અને હવે આપણે જાણીએ છીએ કે જે પ્રકારે મોંઘવારીને લઈને ચર્ચાઓ થઈ રહી છે, સામાન્ય વર્ગ ખાસ કરીને જો વાત કરીએ તો મિડલ ક્લાસ જે છે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે કે કયા પ્રકારે અમે આટલો ભાવ વધી રહ્યો છે દિન પ્રતિદિન, તો અમે અમારો ગુજરાન જે છે ચલાવીશું। મિડલ ક્લાસની સામે સૌથી વધારે પ્રશ્ન છે, પણ એક પ્રશ્ન ભારત દેશના યુવા વર્ગની સામે પણ છે। એ પ્રશ્ન થાય છે કે જ્યારે મોંઘવારી વધે છે તો યુવા વર્ગ કયા પ્રકારે આ મોંઘવારીની સામે એટીટ્યુડ દાખવી રહ્યું છે? શું યુવાઓને કોઈ ફરક પડી રહ્યો છે આ મોંઘવારી વધવાથી, ઘટવાથી, ભાવ વધારાથી, ઘટાડાથી? યુવાનો શું કહી રહ્યા છે? કેમ કે આપણે જાણીએ છીએ કે આજના જો યુવાનની આપણે વાત કરીએ તો એક તો બેરોજગારીનો પ્રશ્ન તો આ યુવાનોમાં છે જ, એટલે ઓલરેડી રોજગારી નથી અને એમાં પણ જ્યારે મોંઘવારી વધે તો આ યુવાનો જે છે શું કરે છે, કયા પ્રકારે બચત કરવાનું વિચારે છે? અને એનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે યુવાનો બચત માટેનું વિચારે પણ છે ખરા? કેમ કે અત્યારના દેખાડાના જીવનમાં દેખાડા માટે જે પ્રકારે યુવાનો લોન તરફ દોડી રહ્યા છે, દેણા કરી રહ્યા છે, મોટા મોટા દેણા અને લોન લઈ રહ્યા છે, ત્યારે ફરી એક સવાલ થાય કે યુવાનો કયા પ્રકારે આ મોંઘવારીમાં પોતાનું જે વલણ છે દાખવી રહ્યા છે? ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇકોનોમિક રિસર્ચર શાશ્વત પંડ્યા અને સાથે જોડાયા છે યુથ એક્ટિવિસ્ટ નિષ્કા પરીખ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો શાશ્વત શરૂઆત આપનાથી કરું, સૌથી પહેલા આપણે વાત કરીશું ઇન્ડિયામાં જે પ્રકારે મોંઘવારી છે તેના ઉપર પણ આવીશું આપણે, પણ શાશ્વત સૌથી પહેલા એ જણાવું કે ગ્લોબલી જો અત્યારે આપણે વાત કરીએ તો ઇકોનોમીને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। ગ્લોબલી અત્યારે ઇકોનોમી કયા પ્રકારે દેખાવ કરી રહી છે, કયા પ્રકારે પરફોર્મન્સ છે અને ઇન્ડિયામાં ઇકોનોમીનું કેવું પરફોર્મન્સ છે, આ બંને ઇકોનોમી વિશે સૌથી પહેલા મારે આપની પાસેથી જાણવું છે। આપણે ગ્લોબલ ઇકોનોમી છે અને ઇન્ડિયન ઇકોનોમી છે, એને અલગ અલગ નજરેથી પણ જોવું પડશે અને એને બેને કમ્બાઈન કરીને એક પર્સપેક્ટિવથી પણ જોવું પડશે। જો શરૂઆત હું ગ્લોબલ ઇકોનોમીથી કરું તો આ યુદ્ધના કારણે આપણે તો હજી હું કહીશ કે મોંઘવારીની માજા ખરેખરની જોઈ નથી, કેમ કે જે રીતે વિશ્વના દેશોમાં વિશ્વના વિકસિત દેશોમાં જે રીતે મોંઘવારી વધી છે અને એના કારણે ત્યાં જે ક્રાઇસિસ આવી છે એ ખરેખર બહુ ચિંતાજનક છે। અને ગરીબ દેશોની તો આપણે વાત જ નથી કરતા કે એ લોકોને કેટલું હેરાન થવું પડે છે। આપણે શરૂઆત અમેરિકાથી કરીએ તો અમેરિકામાં એપ્રિલ મહિનામાં ઇન્ફ્લેશન રેટ પહોંચી ગયો છે 3.8%માં। હવે આપણને કદાચ ઓછો લાગે પણ વિકસિત દેશોનો ઇન્ફ્લેશન, નોર્મલ ઇન્ફ્લેશન રેટ 1 થી 1.5%ની વચ્ચે જ હોય છે। તો આપણે એવું કહી શકીએ એસેન્શિયલી કે ત્યાં ઇન્ફ્લેશન ઓલમોસ્ટ તમે કહો કે ડબલ થઈ ગયું છે અને એના કારણે ત્યાંના પેટ્રોલના પ્રાઇસ હોય એ $2 લઈને $4.5 સુધી પહોંચી ગયા છે, જે પણ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે। કોના કારણે? તો કે એ આ યુદ્ધના કારણે, કે જે ખોટી રીતે મારા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે જેની શરૂઆત કરી હતી। બિલકુલ બીજી વસ્તુઓ, સપ્લાય ચેઇન્સ બધી રીતે ખોરવાઈ ગઈ છે। તમે ક્રૂડ ઓઇલનો ભાવ જોશો તો એ $111 પહોંચી ગયો છે। હવે ક્રૂડ ઓઇલનો ભાવ જો આટલો મોંઘો થઈ ગયો હોય, જે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો હોય, તો એના કારણે જે નોર્મલ બીજી બધી સપ્લાય ચેઇન્સનો ખર્ચો છે એ તમારો 3 થી 4 ગણો થઈ જશે। તમે જોયું હશે કે હવે એના કારણે એવિએશન ફ્લાઇટ્સ બધી મોંઘી પડી ગઈ છે, એના જેમ કે જેટ ફ્યુલનો ભાવ વધી ગયો છે। તો આપણે જોશું કે હવે મેં ટ્રીપ પર જવું હોય અત્યારે તો તમે વિદેશ જશો એના કરતાં દેશમાં જવું તમને વધારે મોંઘું પડી જશે, કોઈ દેશની કોઈ જગ્યામાં તમારે ફરવા જવું હોય તો। એ રીતે ખરેખર દુનિયામાં અત્યારે બહુ મોંઘવારી ગ્રોથ રેટ કરતાં પણ વધી ગઈ છે, જેને ઇકોનોમિક્સના ટર્મમાં સ્ટેગફ્લેશન કહેવાય। IMF હોય, વર્લ્ડ બેંક હોય કે જે બીજી બધી લીડિંગ કંપનીઝ હોય જેમ કે મૂડીઝ છે, ગોલ્ડમેન સાક્સ છે, એ લોકોએ ચોખ્ખી વોર્નિંગ આપી છે કે જો આપણે મોંઘવારી ઉપર અને આ યુદ્ધ ઉપર કાબુ જલ્દીથી નહીં કરીએ તો સ્ટેગફ્લેશનનો જમાનો આવશે કે જેમાં બેરોજગારી વધશે, જીડીપીના જે વિકાસ દર છે એ બહુ ઓછો થઈ જશે અને મોંઘવારી માજા મૂકશે। આપણે જે રીતે સાદી ભાષામાં કહીએ તો મોંઘવારી ખૂબ જ વધી જશે। એટલે મારા પ્રમાણે અત્યારે ગ્લોબલ સિચ્યુએશન બહુ જ ચિંતાજનક છે। યુદ્ધ શરૂ થયું એની પહેલા જ બધી S&P કંપની જે રેટિંગ આપતી હોય બોન્ડ્સની ને ક્રેડિટ સિસ્ટમ્સની, એ લોકોએ ચોખ્ખી વોર્નિંગ આપી દીધી હતી કે ત્યારે જ એ લોકોએ કીધું હતું કે અમેરિકામાં 50% ચાન્સીસ છે
મંદી આવવાના, આર્થિક મંદી આવવાના, જેવી 2008માં આવી હતી. અને એ યુદ્ધ પછી, આ યુદ્ધ પછી એની શંકા અને એનો ભય વધી ગયો છે. કેમ કે માર્કેટમાં પૈસો જેટલો ફરવો જોઈએ એટલો ફરતો નથી. બીજી વસ્તુ, મોંઘવારીનો દર એટલો વધારે છે કે જેના કારણે આમ જનતાને બહુ પ્રોબ્લેમ થાય છે. અને કોઈ પણ તમે અર્થતંત્ર લઈ લો, એનો મેજોરિટી પોર્શન છે એ કન્ઝમ્પશન ઉપર ચાલતો હોય છે. કન્ઝમ્પશન એટલે વપરાશ ઉપર. આપણો જે વપરાશ છે એ બીજા બધા સેક્ટર્સની ઇન્કમ હોય છે. તો જો આપણે વપરાશમાં કાપ મૂકશું તો બીજા બધા સેક્ટર્સની ઇન્કમમાં કાપ મુકાશે. એને ઇન્કમમાં કાપ મુકાશે એટલે ઇન્વેસ્ટમેન્ટમાં કાપ મુકાશે. એટલે મારા પ્રમાણે, મારા એનાલિસિસ કહો કે પરસેપ્શન કહો એ પ્રમાણે, આ વર્ષ નહીં તો 2027 કે 28માં એક મોટી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી શકે એમ છે, કે જે ખરેખર આખા દુનિયાના અર્થતંત્રને હલાવી શકશે. બીજું, હું જો ભારતની વાત કરીએ તો ભારતની સ્થિતિ દુનિયા કરતાં ઘણી બેટર છે. તમે જો એપ્રિલના ઇન્ફ્લેશન રેટ્સ જોશો તો એ માંડ 0.4% આવ્યા છે, જે અરાઉન્ડ 3.7% છે. અને એ વિકાસશીલ દેશ માટે એ નંબર બહુ ઓછો કહેવાય. અને આપણે સામે જોશું કે હોલસેલ ઇન્ફ્લેશન રેટ, કે ભાઈ મેન્યુફેક્ચરરને કેટલી મોંઘવારી સહન કરવી પડે છે, તો એ દર તો અત્યારે જ 8% પહોંચી ગયો છે. અને મે મહિનામાં એ 10%ને પાર જતો રહેશે. એનો મતલબ કે મેન્યુફેક્ચરર્સ છે, જે પ્રોડ્યુસર છે, એ લોકો લોસ ખાઈને જનતાને પ્રોટેક્ટ કરે છે ઇન્ફ્લેશનથી. જે રીતે આપણે જોયું કે પેટ્રોલનો ભાવ 3 રૂપિયા વધ્યો, પણ હું તો કહીશ ફક્ત 3 જ રૂપિયા વધ્યો છે. બીજા દેશોમાં જુઓ, પેટ્રોલના ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. તો એ પ્રમાણે પ્રોડ્યુસર છે અને જે મેન્યુફેક્ચરર છે, એ લોકો કોસ્ટનું બહુ પ્રેશર સહન કરી અને જનતાને આ વસ્તુથી બચાવવાનો પ્રયત્ન કરે છે. સરકાર હોય કે બીજી પ્રાઇવેટ કંપનીઝ હોય. પણ આ વસ્તુ લાંબી નહીં ટકે. કેમ કે ક્યારેક તો એ લોકોએ પણ ભાવ વધારવા પડશે. અને આ 3 રૂપિયા પેટ્રોલનો ભાવ હોય કે કોમર્શિયલ સિલિન્ડરમાં જે 100 રૂપિયાનો વધારો થયો હોય, એ ફક્ત એક શરૂઆત છે. મારા પ્રમાણે જો આને આ સ્થિતિ ચાલી તો આમાં હજી આપણે વધારા કરવા પડશે, ભાવ હજી વધારવા પડશે, જેના કારણે મોંઘવારી હજી વધશે. અને જેના કારણે હવે સપ્લાય મેળવવામાં પણ, ગેસના, ઓઇલના પુરવઠા મેળવવામાં પણ આપણને તકલીફ પડી શકે એમ છે. અત્યાર સુધી તો બચી ગયા, પણ ભારતે હવે મારા પ્રમાણે ખરેખર યુદ્ધ ખતમ થાય એ તરફ સિરિયસલી પ્રયત્ન કરવા જોઈએ, જે રીતે પાકિસ્તાન કરે છે. જો પાકિસ્તાન આટલું કરી શકતું હોય તો ભારત તો કેટલું કરી શકશે? બિકોઝ એ નેશનલ ઇન્ટરેસ્ટમાં પણ છે, એ આખા દુનિયાના ઇન્ટરેસ્ટમાં પણ છે. બિલકુલ. આપણે એવું ન થવું જોઈએ કે આ જ વર્ષે આર્થિક મંદીમાં ભારત સપડાઈ જાય, કે જેથી કરીને લોકો પણ હેરાન થાય, સરકાર પાસે પણ એટલો રેવન્યુ ના આવે, અને મોંઘવારી વધે, અને જેના કારણે નોકરીઓ જાય એ અલગ. કેમ કે બેરોજગારીની પ્રોબ્લેમ અત્યારે પણ છે. અને જો આર્થિક મંદી આવી તો બેરોજગારીની પ્રોબ્લેમ વધી શકે એમ છે. બિલકુલ, અને સાચી વાત ત્યારે છે. એ ગવર્મેન્ટ માટે બહુ કપરી સ્થિતિ બની જશે. જી. બિલકુલ બિલકુલ સાચી વાત કરી છે આપે. નિષ્કા, શું માનવું છે જ્યારે મોંઘવારીની વાત થતી હોય, આપના મતે શું લાગે છે ઇન્ડિયામાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે નિષ્કા? અને આપણે વાત કરી રહ્યા છીએ યુથ ઉપર, તો યુથ કયા પ્રકારે આ મોંઘવારીની સામે કોઈ રિએક્શન આપી રહ્યો છે કે નહીં? યુથને કોઈ ફરક પડે છે આ મોંઘવારીથી? તમારું શું માનવું છે? મારા મતે એવું છે કે યુથ જે છે ઇન્ડિયાનું, એ સૌથી હાઈલી અફેક્ટેડ પર્સન્સ છે, કે જે કોઈ પણ ઇન્ફ્લેશન જેવું આવે ને એ લોકોને ડિરેક્ટલી અફેક્ટ કરે. કારણ કે એના બે રીઝન્સ છે. જે યુથ છે ઇન્ડિયાનું, મેજોરિટી જે રૂરલ ઇન્ડિયામાં જે છે, એ લોકો અર્બન પ્લેસીસમાં ટ્રાવેલ કરે છે એમના બે પર્પઝસથી, એક એજ્યુકેશન અને એક વર્ક. એટલે મેજોરિટી આપણો જે વર્કફોર્સ છે ને, એ આઈધર માઇગ્રેટેડ વર્કફોર્સ છે. એટલે એના માટે કરીને અગર કોઈ પણ ઇન્ફ્લેશન આવે છે તો ડિરેક્ટલી એમના ફેમિલી ઇન્કમ પર અસર નથી કરતી, પણ એમના પર્સનલ બજેટ્સ પર અસર કરે છે. લેટ સપોઝ અત્યારે યુથના મેજર જે કોસ્ટ હોય એ કયા કયા હોય? ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન, ઇટ ઇઝ ફૂડ અને ઇટ ઇઝ રેન્ટ. હવે આપણે એમ જોવા જઈએ તો ફૂડ અને ટ્રાન્સપોર્ટેશનની અંદર તો ડિરેક્ટલી જ આપણે પ્રાઇસ હાઇક જોઈ રહ્યા છે. એ ભલે એલપીજી સિલિન્ડર્સ થ્રુ હોય કે પછી એ આપણે જોઈએ છે કે પેટ્રોલના પ્રાઇસીસ વધશે. જેમ જેમ પેટ્રોલના પ્રાઇસીસ વધે છે એમ બહુ બધી ઉબર, ઓલા જેવી જે ગીગ ઇકોનોમી છે એના પણ પ્રાઇસીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. તો જેના કારણે જે મેજર યુથ ફોર્સ છે એ લોકોને પ્રોબ્લેમ પડે છે. એટ ધ સેમ ટાઈમ બટ એની અંદર મારે એવું પણ કહેવું છે કે યુથ જે છે ને ઇન્ડિયાના, આપણે જોવા જઈએ સૌથી હાઈએસ્ટ યુથ પાવર ઇન્ડિયાની અંદર છે બીજી બધી જ કન્ટ્રીઝ કરતાં. અને પણ આપણો જે યુથ છે ને એ ઘણી હદે અડેપ્ટેબલ પણ છે ઘણી બધી વસ્તુઓથી.
જે બહારના દેશોના યુથ અને આપણા દેશોના યુથને અગર આપણે કમ્પેર કરવા જઈએ તો અગર આપણને આપણા દેશની અંદર અગર કોઈ પણ પોલિસી આવે છે તો સૌથી વધારે ઇઝીલી અગર કોઈ અડાપ્ટ કરી શકે ને છે ને તો એ જ છે જે યુથની છે. એટલે વેન ધીસ ઓઇલ ના 3 પ્રાઇસીસ 3 રૂપિયાથી ઓઇલના પ્રાઇસીસ વધેલા હતા ત્યારે પણ તમે જોજો બીજા બધા જ મતલબ એજ ગ્રુપ્સ વુડ બી ડિફેન્ડિંગ કે ધીસ શુડ નોટ બી હેપનિંગ, પણ એટ ધ સેમ ટાઈમ યુથ વોઝ વેરી મચ અડેપ્ટેબલ ટુ ધ ફેક્ટ કે બરાબર છે, બીકોઝ એ લોકો પ્રોઝ અને કોન્સ બંને સાચવીને ચાલે છે. આ કરવાની પાછળનું પણ એ રીઝન હતું જે શાશ્વતે પણ હાઇલાઇટ કર્યું છે કે OMC જે છે ઓઇલ મેન્યુફેક્ચરિંગ કંપની એ પર ડે 1,000 crore રૂપીઝનો લોસ કરતા હતા. હવે વેન વી ટોક અબાઉટ ધીસ એવરી સિંગલ ડે આટલો મોટો લોસ કરવો એ બહુ જ મોટી ઇકોનોમીને પણ હાર્મફુલ વસ્તુ છે, કારણ કે એ વસ્તુ સસ્ટેનેબલ નથી. અને અત્યારે પણ આજે 3 રૂપિયાનો પ્રાઇસ હાઇક થયો છે એનાથી ગઈકાલે જ હું એક રિપોર્ટ વાંચતી હતી એની અંદર એમને એવું કીધું છે કે આ પણ ખાલી બેઝિક જે શું કહેવાય કે ઇમ્પોર્ટ્સના જે બિગ ચાર્જીસ છે ને એ પણ કવર નથી કરતું. સ્ટીલ ધ કંપનીઝ આર going through a loss. It is not that the companies are like fully profitable now. એટલે મારે એક્ઝામ્પલ આપવું છે. હમણાં હું દિવસો પહેલા ગઈ હતી પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવા, તો ત્યાં એમને કીધું કે અમને 2-3 દિવસથી પેટ્રોલ મળ્યું જ નહીં, અમે લોકો પાવર પેટ્રોલ જ આપીએ છીએ. એટલે એની અંદર મારે કેવું કરવું પડે, મારી જોડે પેટ્રોલ મતલબ મારા એક્ટિવામાં પેટ્રોલ પણ નહોતું, તો આઈ હેવ ટુ ફિલ અપ 10 રૂપિયા મોંઘું પાવર પેટ્રોલ rather than because I did not have petrol to supply. Now this 3 rupees inflation which has of price hike which has happened, એનાથી એટલીસ્ટ હું એ તો એન્શ્યોર કરી શકીશ કે મને નોર્મલ પેટ્રોલ મળે છે. મારે 10 રૂપિયાનું જે ભરાવું પડતું હતું, 10 રૂપિયા એક્સ્ટ્રા આપીને જે ભરાવું પડતું હતું એ મને 3 રૂપિયા મળે છે. મતલબ આમ જોવા જઈએ તો ધ યુથ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ધ ફેક્ટ કે બંને વસ્તુ સાથે સાથે ચાલે છે. ઇન્ડિયાનું કન્ડિશનને ધ્યાનમાં રાખીને મતલબ ધ યુથ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ. બિલકુલ. શાશ્વત, આપનું શું માનવું છે જ્યારે મોંઘવારીની આપણે વાત કરતા હોઈએ તો યુવાનોમાં અત્યારે કયા પ્રકારનું એટીટ્યુડ છે? શાશ્વત, તમારું શું માનવું છે? કેમ કે જ્યારે આપણે યુવાનોની વાત કરતા હોઈએ છીએ તો અનેક સવાલો ઉઠતા હોય છે. યુવાનો અત્યારે જે પ્રકારે ખર્ચા કરી રહ્યા છે, તો મોંઘવારીની અત્યારે સવાલ આવ્યો અને આપણે યુવાનો વિશે વાત કરીએ છીએ, પણ એ પણ એક વિશાળ ચર્ચાનો વિષય છે કે યુવાનો ખર્ચો કેવી રીતે કરે છે. જે પ્રકારે લોન તરફ વળી રહ્યા છે, ક્રેડિટ કાર્ડ્સમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે, ધડાધડ ક્રેડિટ કાર્ડ યુઝ થઈ રહ્યા છે, લોન્સ લેવામાં આવી રહી છે, તેની વચ્ચે શાશ્વત ઇન્ડિયાનું યુથ કેટલું ઇન્ટેલિજન્ટ છે, કેટલું કેપેબલ છે જ્યારે આ મોંઘવારી વધશે તો તેનો સામનો કરવા માટે? તમને શું લાગે છે? હું તમને આના 2 કોન્ટ્રાસ્ટિંગ કેસ સ્ટડીઝ કહીશ. 10 વર્ષ પહેલાનો યુવા હતો કે જેને આ બધી વસ્તુઓની બહુ ચર્ચા નહોતું કરતું. મોંઘવારી શું કામ થાય છે, દુનિયામાં કઈ કઈ ઘટનાઓ બને છે. 10 વર્ષ પહેલા યુવાનોને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહોતો, પણ જો તમે આજે સોશિયલ મીડિયા ખોલશો તો એટલા બધા યુવાઓ છે કે જે આના ઉપર પહેલા તો કન્ટેન્ટ બનાવે છે, અને બીજું કે બધા યુવાઓને આ વસ્તુમાં હવે જાણવામાં રસ પડ્યો છે કે ઇન્ફ્લેશન શું કામ થાય છે, આ યુદ્ધ શું કામ લડવામાં આવે છે, ક્રૂડ ઓઇલ કઈ રીતે કાઢવામાં આવે છે અને ભારત કેમ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. આવા જે બેઝિક સવાલો છે કે જે ઇકોનોમિક્સ છે કે સોશિયલ સાયન્સીસને લગતા એ યુવાનો આજે સવાલ પૂછે છે. અને બીજું, ભલે કદાચ એ લોકોના સમજ સાચી રીતે સાચી દિશામાં જોતા હોય કે ના જોતા હોય, પણ બધી એ પ્રયત્ન કરે છે કે આ બધી સિચ્યુએશન્સને સમજવાનો. એટલે મેં તો ઘણીવાર સોશિયલ મીડિયામાં જોયું અને ઘણા મેં મારા મિત્રો હોય કે કલીગ્સ હોય એમની જોડે વાત કરી, તો બધા પહેલા તો એ ફેવરમાં હતા કે પેટ્રોલના ભાવ વધારવા જોઈએ. ભલે આપણને મોંઘવારી નડશે, ભલે મને થોડો ખર્ચો વધી જશે, પણ શું એ અમારા અર્થતંત્ર માટે સારું છે? હા, તો અત્યાર પૂરતો ભાવ વધારી નખાય. તો જ્યારે આ અપ્રોચ સાથે યુવાન વાત કરે છે ને, ત્યારે મને એ વસ્તુનો હાશકારો થાય છે કે ના, મારા દેશનો યુવા આજે સમજદાર છે. એ સમજે છે કે આજે સિચ્યુએશન અઘરી છે, આજે સિચ્યુએશન કપરી છે ને આપણે બધાએ ભેગા થઈને એ વસ્તુ માટે લડવાનું છે. સરકાર આપણા જ માટે કામ કરે છે, એટલે આપણે સરકારને જેટલું બને એટલું સમર્થન કરવું જોઈએ. મોદી સાહેબે જ્યારે કીધું કે તમે સોનું નહીં લેતા અને પેટ્રોલ ઓછું વાપરજો, તો યુવાનોએ એ વસ્તુને બહુ પોઝિટિવલી લીધી કે મોદી સાહેબ આપણા જ માટે કહે છે. જો આપણા દેશનું અર્થતંત્રને નુકસાન પહોંચશે તો નુકસાન મને પણ પહોંચવાનું છે. તો એ વસ્તુની ફિલિંગ કે ભાવના કે જેને આપણે પોલિટિકલ સાયન્સની ભાષામાં ઇકોનોમિક નેશનલિઝમ પણ કહીએ, તો એ ભાવના આજે હરેક યુવામાં છે. તો મારા પ્રમાણે આજનો યુવાન બહુ સમજદાર છે, અને ભલે એ ખર્ચા કરતો હોય
પણ સામે એટલું કમાઈ પણ લે છે, કમાવામાં પણ એટલી જ મહેનત કરે છે, પોતાના કરિયર બનાવવામાં, પોતાની કારકિર્દીમાં સફળ થવા માટે પણ આજે યુવાન બહુ મહેનત કરે છે. અને હું તો એ વસ્તુ પણ કહીશ કે પાછલી જનરેશન કરતાં પણ વધારે મહેનત મારો આ જેનઝી નો જનરેશન કરે છે, કેમ કે એને ખબર છે કે જો મારે સારી લાઈફસ્ટાઈલ જોતી હોય, મારે સારું જીવન જોતું હોય, તો મારે એના માટે પૈસા કમાવા પડશે, સારી કારકિર્દી બનાવવી પડશે. તો ખાલી બચત માટે હોય કે ખાલી વપરાશ માટે નહીં, પણ કમાવું પણ કઈ રીતે, એના માટે પણ મારા દેશનો યુવાન આજે ખૂબ મહેનત કરી રહ્યો છે. નિષ્કાબેન પણ મહેનત કરી રહ્યા છે ને પોતે હું પણ એ વસ્તુ માટે બહુ મહેનત કરી રહ્યો છું. એટલે આજનો યુવાન બહુ ઇન્ટેલિજન્ટ છે, બહુ સ્માર્ટ છે. અને બીજું, સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના કારણે એની પાસે ઇન્ફોર્મેશન પણ બધી છે. તો એના કારણે આજે યુવા જે પણ ડિસિઝન લેશે એ બહુ જ સમજદાર ભર્યું અને વિઝડમ ભર્યું અને પ્રુડન્ટ રિયાલિસ્ટિક ડિસિઝન લેશે. એક પછી કારપુલિંગ કરવાનું હોય કે પછી એ રિન્યુએબલ એનર્જી તરફ વળવાનું હોય, ઈવી લેવાનું હોય કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ કરવાનો હોય, મારો યુવા સમજદાર છે, મારો યુવાન આજે ઇન્ફોર્મ્ડ છે, વેલ ઇન્ફોર્મ્ડ છે અને અવેર છે. એટલે હું આ વસ્તુ માટે બહુ જ પોઝિટિવ છું. જી બિલકુલ શાશ્વત સાચી વાત કરી છે, કેમ કે આજના યુવાનોની જો આપણે વાત કરીએ તો એમના ડ્રીમ્સ ખૂબ જ મોટા છે, ખૂબ મોટા સપના જોવે છે અને એ જાણે છે કે કયા પ્રકારે એ સપના સુધી પહોંચવું. એટલે એ વાતમાં હું ટોટલી અગ્રી છું કે એ ખૂબ મહેનત કરી રહ્યા છે. પણ શાશ્વત, જો આપણે વાત કરીએ બચતની, પહેલાં એવું હતું કે પહેલાં ખર્ચ કરો પછી બચત કરો, પણ અત્યારે હવે જે રીતે મોંઘવારી વધી રહી છે ને અત્યારની જો સિચ્યુએશનની હું વાત કરું, અત્યારે ખૂબ ક્રિટિકલ સિચ્યુએશન છે. અત્યારે એવો મંત્ર આપણે અપનાવવો પડે કે પહેલાં બચત કરો અને પછી ખર્ચ કરો. શાશ્વત, બચતની જો વાત કરીએ તો તમને શું લાગે છે અત્યારે આ મોંઘવારીના સમયમાં બચત થઈ શકે એમ છે? અને જો થઈ શકે એમ હોય તો કઈ રીતે કોઈને પ્લાનિંગ કરવું હોય બચત કરવા માટેનું, તો કઈ રીતે આ મોંઘવારીના સમયમાં પણ બચત થઈ શકે? કેમ કે આપણે જાણીએ છીએ યુવા મહેનત કરી રહ્યો છે, પણ ઇન્ડિયામાં જો આપણે સેલેરીના સ્ટાન્ડર્ડ્સ જોઈએ તો ખૂબ લો છે. 15, 20, 25 હજારના જે સ્ટાન્ડર્ડ છે સેલેરીના, એ સેલેરીમાં યુવાઓ કામ કરી રહ્યા છે. હવે આટલા પગારમાં જો કોઈને બચત કરવી હોય તો પ્લાનિંગ કઈ રીતે કરી શકાય, કઈ રીતે બચત થઈ શકે? જો આપણે બચતની જ વાત કરવી હોય તો મારું મંતવ્ય આ વસ્તુમાં એવું છે કે આજના જમાનામાં કે જ્યાં આપણી લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ છે અને આપણી જરૂરિયાતો પણ સામે વધી છે, તો આપણે જે રીતે જૂના જમાનાના જે રીતે પૈસા બચાવતા એ રીતે હવે પૈસા બચાવવું થોડુંક વધારે અઘરું થઈ ગયું છે. કેમ કે અમુક ખર્ચા એવા છે કે જે તમે જો મોટા શહેરમાં રહેતા હો અને સારી જગ્યાએ ભણતા હો કે કામ કરતા હો તો એટલા ખર્ચા તો થવાના જ છે. દાખલા તરીકે સિલિન્ડરનો. હવે સિલિન્ડર એવી વસ્તુઓ છે કે તમારે રોજ જમવાનું બનાવવા માટે એની જરૂર પડવાની જ છે. તો એ વસ્તુમાં તમે મારા પ્રમાણે બચત કરવા જશો તો એ તમને કોઈ ફાયદો નહીં કરાવે, એ ખર્ચ તમારે કરવાનો જ છે. હા, અમુક વસ્તુઓ છે જેમ કે ટ્રાન્સપોર્ટેશન છે, તો ટ્રાન્સપોર્ટેશનમાં આપણે ખર્ચો ઘણો ઓછો કરી શકીએ એમ છે. જો આપણે કારમાં ફરતા હોય કે ટુ વ્હીલરમાં ફરતા હોય એની બદલે આપણે મેટ્રો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરી શકીએ કે જે આપણને ઘણો બચત કરવામાં આપણને મદદ કરી શકશે. અને હવે તો અમદાવાદ અને બરોડા અને સુરત જેવા શહેરોમાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જેન્યુઇનલી બહુ સારું થઈ ગયું છે. તો એમાં એવું પણ નથી કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આપણે અલગથી સ્ટ્રગલ કરવી પડશે. બીજી વસ્તુ, બચત કરતા હવેનો જમાનો એવો છે કે એ પૈસા બચાવીએ પણ અને મોંઘવારી સામે એ પૈસાને પ્રોટેક્ટ પણ કરીએ. એટલે બચત કરતા આપણે હવે આજનો યુવા ઇન્વેસ્ટમેન્ટ તરફ પણ ખૂબ જ ધ્યાન આપે છે. અને ઇન્વેસ્ટમેન્ટના ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એ ડાયવર્સિફાય કરીને પોતાના પૈસા રોકે છે કે જેથી કરીને જે મોંઘવારીના સામે જે પૈસાની વેલ્યુ જતી રહે એના એ વસ્તુ કમ્પન્સેટ થઈ શકે વ્યાજ મેળવીને. ફિક્સ ડિપોઝિટ છે, ગોલ્ડ ખરીદી શકો છો, સ્ટોક માર્કેટ, ઇક્વિટી માર્કેટ્સ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ગવર્મેન્ટના બોન્ડ્સ છે. આવા તો કેટલા જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણા ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં અવેલેબલ છે કે જેમાં ઇન્વેસ્ટ કરીને આપણે સારું એવું વ્યાજ કમાઈ શકીએ એમ છે કે જેથી કરીને મોંઘવારી સામેની લડતમાં આપણે સક્સેસફુલ રહીએ. દાખલા તરીકે મોંઘવારી 5% હોય તો આપણે આવા ઇન્વેસ્ટમેન્ટ્સ કરીને 8 થી 10% વ્યાજ કમાઈ શકશું, જેથી કરીને આપણો પૈસો મોંઘવારીમાં જતો ના રહે, એની વેલ્યુ મોંઘવારી સામે જતી ના રહે. એટલે મારા પ્રમાણે યુથ બચાવવા કરતા આજે ઇન્વેસ્ટમેન્ટ પર વધારે ધ્યાન આપે છે, જેથી કરીને લાંબા ગાળામાં પણ જો મોંઘવારી વધારે રહી તો પણ એ આવા
આવા વેઝથી, આવા બચત ઇન્સ્ટ્રુમેન્ટ્સથી કરી એ પોતાનો પૈસો બચત કરી શકે, અને બીજું થોડું કે પૈસાની વેલ્યુ વધારી પણ શકે. બિલકુલ અને બીજું કે આપણો અર્થતંત્ર પણ ઇન્વેસ્ટમેન્ટ્સ ઉપર જ ચાલતો હોય છે. મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ્સ હોય, લોકો જે સ્ટોક માર્કેટ્સમાં પૈસા નાખતા હોય એના ઉપર પણ આપણું અર્થતંત્ર ઘણું મેટર કરતું હોય છે. આજનો યુવા એ વસ્તુ સમજે છે, એટલે એણે ઇન્વેસ્ટમેન્ટ્સ આવા સમયમાં એને વધારી દીધા છે કે જ્યારે શેરબજાર ડાઉન છે, જ્યારે ગોલ્ડ અને સિલ્વરના કિંમતો ઘટે છે. તો શું જ્યારે ગોલ્ડ અને સિલ્વરોના કિંમતો છે, શેરની વેલ્યુઝ છે, એ બધી વધશે, ત્યારે એ જ યુવા એ વસ્તુના પૈસા કમાઈ અને પોતાનું સેવિંગ્સ પ્રોટેક્ટ કરી શકશે. કેમ કે આજે તમે જુઓ છો કે મોંઘવારી ખરેખર બહુ વધારે છે, અને એ મોંઘવારીમાં આપણે આવા ઇન્વેસ્ટમેન્ટના વેઝ આપણે શોધવા જ પડશે. કેમ કે નોર્મલ સેવિંગ્સથી આપણે એટલું બધું નહીં કરી શકીએ કે જેટલું આપણને ઇન્વેસ્ટમેન્ટ મદદ કરશે. તો મારા પ્રમાણે બચત કરવાનો સૌથી મોટો વે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે. અને જો આપણે નોર્મલ ડે ટુ ડે લાઈફની વાત કરીએ તો મેં એક રસ્તો કીધો કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે. તો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વપરાશ કરી અને આપણે ખર્ચ બચાવી શકશું. બીજું કે આપણે પરમાનન્ટ ટ્રાન્ઝિશન ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને રિન્યુએબલ એનર્જી તરફ કરીએ. કેમ કે એનાથી શું થશે કે અપફ્રન્ટ કોસ્ટ તમારી વધશે. તમારે અત્યારે બહુ ખર્ચો કરવો પડશે, પણ એના પછી તમને 5, 6, 7 વર્ષ માટે પેટ્રોલ ડીઝલનો અલગથી ખર્ચો નહીં કરવો પડે. જો સોલર પેનલ હશે તો તમારે એના પછી તમારે લાઇટ બિલનો એટલો ખર્ચો નહીં આવે. અપફ્રન્ટ કોસ્ટ વધારે છે, પણ સાથે સાથે સબસિક્વન્ટ સેવિંગ્સ પણ એમાં બહુ જ વધારે છે. તો મારા પ્રમાણે આ અમુક રસ્તાઓ અપનાવીને આપણે આવા મોંઘવારીના જમાનામાં સેવિંગ્સ કરી શકશું, અને સેવિંગ સાથે આપણે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું જ જોઈએ. જી બિલકુલ શાશ્વત. અને આજની આ ચર્ચાનો મારો છેલ્લો સવાલ આપને કે શું લાગે છે અત્યારે જે પ્રકારે આ મોંઘવારી વધી છે અને ઇન્ડિયન ઇકોનોમીની જો આપણે વાત કરીએ તો આ મોંઘવારીની સામે જેમ તમે આગળ પણ ચર્ચા કરી કે યુવાનોને અવેરનેસ છે કે જો 3 રૂપિયા વધારવાથી ઇકોનોમીને કોઈ ફાયદો થતો હોય તો ભલે થાય, એ યુવાનો એટલા અવેર છે. પણ તમને શું લાગે છે હવે આ મોંઘવારી વધી છે તેનું સોલ્યુશન શું? જો મિડલ ક્લાસની આપણે વાત કરીએ તો, કેમ કે મિડલ ક્લાસના લોકોમાં તો અનેક પ્રકારનો આક્રોશ છે. ફક્ત પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી જ એટલા ગુસ્સે ભરાયા છે મિડલ ક્લાસ જે છે. શાશ્વત, તમારું શું માનવું છે? ઇન્ડિયન ઇકોનોમીની જો આપણે વાત કરીએ તો આ મોંઘવારી જે છે કેવી રીતે ફાયદાકારક છે, અને મિડલ ક્લાસને તમે શું કહેશો કે આ મોંઘવારી વધી છે તો કઈ રીતે તેની સામે લડત આપી શકે? હતો કે મોંઘવારીની સામે આપણે લડત કઈ રીતે આપી શકીએ, તો આ જ બધા રસ્તા છે. કેમ કે એના સિવાયના જે તમે હાઉસિંગ છે, રેન્ટ છે, ફૂડ છે, તો એ બધાને નો ખર્ચો તમે કટ નથી કરી શકવાના. એમાં ખર્ચામાં કાપ નથી મૂકી શકવાના. એ ખર્ચાઓ તમારે કરવાના જ છે. અને એ વસ્તુઓના ભાવ વધે તો આપણે એ ભાવ વધારાનું બર્ડન સહન કરવાનું જ છે. પણ અને મેં બીજો રસ્તો આપ્યો કે એ જો સામે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને એમાંથી આપણે મોંઘવારી ઇન્ફ્લેશન કરતાં વધારે વ્યાજ કમાતા હશું તો ઓવરઓલ આપણને એ વસ્તુના કારણે ઘણો બેનિફિટ થઈ શકે એમ છે. હવે ઇકોનોમીની વાત કરીએ તો મોંઘવારી એવી વસ્તુઓ છે કે જો આવા એક્સટર્નલ ફેક્ટર્સના કારણે મોંઘવારી વધતી હોય ને તો એના સોલ્યુશન્સ બહુ લિમિટેડ છે. એનું સોલ્યુશન એક બે એવા જ છે કે જે રીતે સરકારી કંપનીઓ ભાવ વધારા ન કરીને લોસ સહન કરે છે, તો એ રીતે સરકાર પોતે ઇન્ટરવીન કરીને મોંઘવારી વધતા બચાવી શકે એમ છે. અને બીજું કે ઓલ્ટરનેટિવ સપ્લાય, કેમ કે ચલો હવે મિડલ ઇસ્ટ થી ઓઇલ નથી આવતું તો આપણે રશિયાથી ઓઇલ ખરીદી લીધું, કેનેડાથી ઓઇલ ખરીદી લીધું, એ લોકો સસ્તામાં ઓઇલ વેચે છે. વેનેઝુએલાથી ઓઇલ ખરીદી લીધું કે જે બ્રેન્ટના ભાવ કરતા, જે નોર્મલ ભાવ કરતા બહુ ઓછા સ્પોટ પ્રાઇસીસ પર વેચે છે. તો એ રીતે જ આપણે મોંઘવારી બચાવી શકીએ. બીજો મોંઘવારી બચાવવાનો રસ્તો એ છે કે આરબીઆઈ વ્યાજ દરોમાં વધારો કરી દે. વ્યાજ દરોમાં વધારો કરે તો બેંકથી લોન લેવું મોંઘું પડી જાય, ઇન્વેસ્ટમેન્ટ કરવું મોંઘું પડી જાય, જેના કારણે આપણે ઈએમઆઈ વધારે ભરવી પડે, અને જેથી કરીને કન્ઝમ્પશન પ્રેશર અને ડિમાન્ડ, જેને કહીએ ને કે ડિમાન્ડ હોય ઇકોનોમીમાં, એ ડિમાન્ડમાં આપણે થોડો ઘટાડો જોઈ શકીએ. એના કારણે ઇન્ફ્લેશન ઘણું ખરું ઘટતું હોય છે. પણ એની સામે પ્રોબ્લેમ એ થઈ શકે કે જો ડિમાન્ડ ઘટી ગઈ તો વપરાશ ઘટી જશે, ને જો વપરાશ ઘટી ગયો તો આર્થિક મંદી આવવાની શક્યતા બહુ વધી શકે. તો સરકાર માટે આ ખૂબ જ ચેલેન્જિંગ કામ છે કે આપણે મોંઘવારી ઘટાડવાની પણ છે, સાથે સાથે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે મોંઘવારી એટલી બધી ન ઘટી જાય કે ગ્રોથ રેટ પણ કોમ્પ્રોમાઇઝ થઈ ગયો, કે ભાઈ આપણે 6%, 7% ગ્રો કરીએ છીએ એની બદલે આપણે 4% આવીને ના ઉભા રહી જઈએ. તો એ રીતે બહુ જ બેલેન્સિંગ કરવું પડે, અને એના માટે જ પોલિસી મેકર્સનું રોલ એ વસ્તુમાં આવતો હોય છે, બ્યુરોક્રેટ્સનો રોલ એ વસ્તુમાં આવતો હોય છે.
મારા પ્રમાણે આપણે સપ્લાય સાઈડ જ વધારે ધ્યાન આપવું જોઈએ કે આપણને કોઈ વસ્તુની અછત ના ઊભી થવી જોઈએ. જે રીતે આપણને એલપીજી સિલિન્ડરની અછત થઈ તો અછતના કારણે પણ મોંઘવારીનો ઇમ્પેક્ટ વધી ગયો, એના કારણે મોંઘવારી વધારે વધી. તો એ રીતે આપણે ફોરેન પોલિસી આટલી સરસ રીતે ડેવલપ થઈ છે, તો હવે અત્યારે એને એ વસ્તુમાં ઉપયોગ કરવો પડે કે આપણને એલપીજી હોય, ક્રૂડ ઓઇલ હોય કે બીજા કોઈ પણ મેટલ હોય, ગોલ્ડ, સિલ્વર કે પછી બીજા કોઈ એલ્યુમિનિયમ, કોપર કે જે રોજિંદા જીવનમાં જેનો વપરાશ છે એવાની સપ્લાય આપણે સિક્યોર કરવી પડે. બીજું, સાથે સાથે આપણે ફોરેક્સ રિઝર્વની પણ ચિંતા કરવી જોઈએ, પોલિસી મેકર્સે સ્પેશિયલી. અને એને એ ખર્ચ બચાવવા માટે આપણે ગોલ્ડ માઇનિંગ શરૂ કરવું પડે. આપણા ભારતમાં પણ ઘણું ગોલ્ડ અવેલેબલ છે અને આપણે મોટાભાગનું ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ છીએ, જેના કારણે રૂપિયાની વેલ્યુ પણ ડોલર સામે 96 રૂપિયા આપણે અત્યારે પહોંચી ગયા. તો ગોલ્ડ માઇનિંગ છે અને ક્રૂડ ઓઇલ એક્સપ્લોરેશન છે, જે વસ્તુમાં સરકારે પ્રયત્ન શરૂ કરી દીધા છે. તો જો આપણી પાસે ક્રૂડ ઓઇલના પોતાના પુરવઠા હશે તો આપણે આટલી મોંઘવારી સહન નહીં કરવી પડે. જો આપણી પાસે પોતાના ગોલ્ડના એટલા રિઝર્વ હશે તો આપણે ગોલ્ડ ઇમ્પોર્ટ નહીં કરવો પડે અને આપણે વધારે ડોલર ખર્ચ નહીં કરવો પડે એ વસ્તુ માટે, જેથી કરીને રૂપિયાની કિંમત વધશે અને એના જ કારણે મોંઘવારી ફરીથી ઘટશે. તો મારા પ્રમાણે આ રીતે પોતાના દેશમાં જેટલું રિઝર્વ્સ છે, જે રિસોર્સિસ છે, એને માઇનિંગ કરવું અને એને ઉપયોગ કઈ રીતે કરવું એ તરફ સરકારે ખૂબ જ વધારે પ્રાયોરિટીમાં ધ્યાન આપવું જોઈએ. કેમ કે જો આપણને 4 વર્ષ થઈ ગયા કે કાશ્મીરમાં આપણને લિથિયમના રિઝર્વ્સ મળ્યા હતા, હજી સુધી એનું માઇનિંગ શરૂ કેમ નથી થયું? જો એનું માઇનિંગ શરૂ થઈ ગયું હોત તો આપણે આજે ચીન ઉપર ઇલેક્ટ્રિક બેટરી માટે નિર્ભર ના હોત. આપણી પાસે પોતાની પાસે પુરવઠા છે એ બધા. તો મારા પ્રમાણે આ કદમો લઈને સરકાર દુનિયા ઉપરથી થોડીક ડિપેન્ડન્સી ઓછી કરી શકશે કે જેથી કરીને એક્સટર્નલ ફેક્ટર આપણને એટલા બધા ભારે ના પડી જાય. યુદ્ધ ઈરાનમાં થાય છે, હેરાન આપણે અમદાવાદમાં બેસીને થઈએ છીએ, એવું ના થાય આપણામાં. જી બિલકુલ બિલકુલ. ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.